નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। રાજસ્થાનના શેખાવતી ક્ષેત્રના ચુરુ અને ઝુંઝુનુ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે કરા ખેડૂતો માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે। આ કુદરતી આફતે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ચુરુ જિલ્લાના રાજગઢ તાલુકામાંથી પણ આવી જ એક તસવીર સામે આવી, જેને જોઈને બધા ભાવુક થઈ ગયા। જ્યારે રાજગઢ તાલુકાના અધિકારીઓ એક ખેતરમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ખેડૂત પોતાનો પાક બરબાદ જોઈને રડવા લાગ્યો। ખેડૂતનું દુઃખ જોઈને અધિકારીઓએ તેને સાંત્વના આપી। રાયડો, ચણા અને ઘઉંના પાકનો નાશ થયો। ચુરુ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે કરા પડ્યા, જેના કારણે બધે બરફની સફેદ ચાદર છવાઈ ગઈ। ઝુંઝુનુ જિલ્લાના એક ડઝન ગામડાઓમાં, ખાસ કરીને ચુરુ અને હરિયાણા સરહદને અડીને આવેલા ગામડાઓમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું। લીખવા ગામના ખેડૂતોએ કહ્યું કે તેમણે આટલા કરા પહેલા ક્યારેય જોયા નથી। ખેડૂતોના મતે સરસવ, ચણા અને ઘઉંના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને તેમના પાક 100% સુધી બરબાદ થઈ ગયા છે। કુદરતના પ્રહારે ખેડૂતોને તોડી નાખ્યા। લીખવા ગામના ખેડૂત કૈલાશ વ્યાસે કહ્યું કે તેમણે 6 મહિના સુધી સખત મહેનત કરી હતી। તેમણે પાક તૈયાર કરવા માટે દિવસ રાત સખત મહેનત કરી હતી, પરંતુ હવે કુદરતના આ પ્રહારે તેમને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે। તેણે કહ્યું કે હવે તેની પાસે આંસુ અને નિરાશા સિવાય કંઈ બચ્યું નથી। તેમનું કહેવું છે કે આ સરકાર અને વહીવટીતંત્રને અપીલ છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે નુકસાનનો સર્વે કરે અને ખેડૂતોને વળતર આપે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।